તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરની અંદર પ્રકાશ ક્રિયાશીલતા, કિરાલિટી કોને કહેવાય, બરાબર, એના વિશે જોયું. પછી અસમિત કાર્બન અને સમિત કાર્બન અથવા અસમિત કાર્બન એટલે કિરાલ કાર્બન કોને કહેવાય, બરાબર, અને સમિત કાર્બન એટલે કે અકિરાલ કોને કહેવાય, એના વિશે જોયું. અને એના આપણે સામાન્ય રોજિંદા જીવનમાં રોજિંદા જીવનમાં સમિતતા અને અસમિતતા માટેના આપણે ઘણા બધા ઉદાહરણ જોયા હતા, બરાબર. આપણી હથેળી, બરાબર, તો એ શેની અંદર આવતું હતું, તો કે કિરાલની અંદર આવતું હતું. અને દાખલા તરીકે ગોળાકાર હોય, કોઈ શંકુ હોય, તો એ બધા શેની અંદર આવે, અકિરાલની અંદર આવે. હવે દાખલા તરીકે આ તો આપણા સામાન્ય એક્ઝામ્પલ હતા અને એ આપણે એની અંદર જોયા હતા. હવે કોઈ કાર્બનિક અણુ એટલે દાખલા તરીકે કોઈ મોડલ દ્વારા, બરાબર, આપણે દાખલા તરીકે એને કાર્બનિક અણુ દ્વારા કે જેની ત્રિપરિમાણની અંદર ગોઠવણી આપણે જોવા મળે છે, બરાબર, ત્રિપરિમાણની અંદર ગોઠવણી, એની અંદર સમિત અને અકિરાલ છે અથવા અસમિત અને કિરાલ છે, તો એ સમજાવવાનું છે. એના માટે બે એક્ઝામ્પલ છે. પહેલું આપણે છે પ્રોપેન 2L. તો દાખલા તરીકે આ કાર્બનિક અણુ છે પ્રોપેન 2L, બરાબર. આ અકિરાલ છે, અકિરાલ એટલે કે સમિત છે, તે સમજાવવાનું છે. કેવી રીતે સમજાવશો? તો પહેલા તો આપણે આગળની લેક્ચરની અંદર જોયું કે સમિત અને અકિરાલ, બરાબર, બે એક જ છે. સમિત એટલે તમને ખબર છે કે ઈ કાર્બન પરમાણુ હોય તે કાર્બન પરમાણુ સાથે જોડાયેલા ચારે ચાર વિસ્થાપક સમૂહ જુદા જુદા ના હોય, બરાબર. એટલે એને કેવું કહેવાય, સમિત કહેવાય, અથવા તો કેવું હોય તો અકિરાલ છે તેમ કહેવાય. દાખલા તરીકે પ્રોપેન 2Ol, આનું સ્ટ્રક્ચર જો પ્રોપેન 2Ol, બરાબર. પ્રોપેન એટલે કાર્બન કેટલા આવે, 3 આવે, બરાબર. અને બીજા ઉપર કયો છે, સમૂહ ઓલ છે. એટલે દાખલા તરીકે આપણે આ કાર્બન 3 મેં આ એક શાખાની અંદર લીધા, એમાં બીજા ઉપર કયો સમૂહ છે, OH, આલ્કોહોલ, એટલે પ્રોપેન 2Ol. હવે દાખલા તરીકે અહીંયા એક H જોડાયેલો છે, બરાબર, અને અહીંયા કયા જોડાયેલા છે, CH3, અને અહીંયા આવશે CH3, બરાબર. તો સ્ટ્રક્ચર આ રીતે બને, CH, CH3, CH3 અને OH, બરાબર. 1 2 3, 1 2 3, 3 એટલે પ્રોપેન, અને બીજા ઉપર કયો સમૂહ ગોઠવાયેલો, ઓલ, એટલે પ્રોપેન 2Ol, બરાબર. આ એનું સ્ટ્રક્ચર છે. તો આ દાખલા તરીકે પ્રોપેન 2Ol નું સ્ટ્રક્ચર છે. હવે આની અંદર તમે જો આ કાર્બન છે તો આ કાર્બન જોડે ગોઠવાયેલા ચારે ચાર સમૂહ, બરાબર. આ કાર્બન જોડે બે CH3 સમૂહ છે. કેટલા CH3 સમૂહ છે? બે CH3 સમૂહ છે. અને એક H સમૂહ છે અને એક કયો સમૂહ છે, OH છે. તો આમાં બે CH3 સમૂહ છે એટલે એના બે પરમાણુ કેવા છે, તો સરખા છે. તો આ કેવો કહેવાશે, સમિત કહેવાશે. આ કિરાલ કહેવાય, બરાબર. આ કિરાલ નથી, એની જોડે ચારે ચાર સમૂહ અલગ અલગ નથી, એમાં બે સમૂહ તો કેવા છે, સરખા છે. એટલા માટે કેવો અણુ કહેવામાં આવશે, સમિત અણુ તરીકે ઓળખવામાં આવે અથવા અકિરાલ તરીકે ઓળખવામાં આવે. હવે દાખલા તરીકે આપણે એનો મોડલ અને પરમાણુ દ્વારા એની ગોઠવણી આપણે દાખલા તરીકે ત્રિપરિમાણની અંદર જોઈએ, બરાબર. તો આ કાર્બન જોડે દાખલા તરીકે અહીંયા OH જોડાયેલો છે અને એની જોડે એક H છે અને એક CH3 છે. દાખલા તરીકે આ દાખલા તરીકે જમણી બાજુ, તો આ બાજુ એક CH3 ડાબી બાજુ, બરાબર, અને બીજો CH3 અહીંયા, અને બીજો કયો છે, OH, તો H આ બાજુ, બરાબર. આ ઘન ફાચર અને ડેશ ફાચર છે તમે 11 સાયન્સની અંદર જોઈ ગયેલા છો, બરાબર. હવે દાખલા તરીકે આ જે કાર્બન છે જોડે OH, એક H, બંને CH3, બરાબર. તો હવે દાખલા તરીકે આ જે ડાબી બાજુ છે, આ કઈ બાજુ હશે, જમણી બાજુ છે, અને આ H કઈ બાજુ છે, તો ડાબી બાજુ છે, બરાબર. આ જમણી બાજુ OH અને આ કઈ બાજુ હોય, ડાબી બાજુ. આ જે છે એ સમતલની પાછળના ભાગમાં અને સમતલના આગળના ભાગમાં, બરાબર. તો દાખલા તરીકે આ જે તમને મેં કીધું કે આ કઈ જમણી બાજુ, આ કઈ હશે ડાબી બાજુ, અને આ CH3 દાખલા તરીકે સમતલના પાછળના ભાગમાં અને આ કઈ બાજુ છે, આગળના ભાગમાં છે. માની લો કે આ સમતલ હોય તો દાખલા તરીકે આ સમતલ છે તો સમતલને અહીંયા OH છે, બરાબર, એ આ ડાબી બાજુ આવશે, આ H કઈ બાજુ આવશે, જમણી બાજુ આવશે, અને અહીંયા CH3 એ પાછળના ભાગમાં ને કઈ બાજુ આવશે, આગળના ભાગમાં આવે, બરાબર. હવે એમાં દાખલા તરીકે હું અહીંયા અરીસો મૂકી દઉં એટલે આનું શું મળશે, પ્રતિબિંબ, અરીસો. જ્યારે એનું પ્રતિબિંબ મળે, બરાબર, દાખલા તરીકે આને આપણું બંધારણ નંબર 1, આને આપણું બંધારણ 2, આ એનું શું છે, પ્રતિબિંબ સમઘટકો, બરાબર. તો પ્રતિબિંબ મળશે ત્યારે શું થશે, તો પ્રતિબિંબ મળે ત્યારે યાદ રાખવાનું, અરીસાનું જ્યારે પ્રતિબિંબ મળે કોઈ બી વસ્તુનું, ત્યારે ડાબી બાજુ જમણી બાજુ થાય, જમણી બાજુ કઈ થઈ જશે, ડાબી બાજુ. તો આ OH જમણી બાજુ હતો તો એ કઈ બાજુ થઈ જશે, ડાબી બાજુ, એટલે OH આ બાજુ આવી જશે, બરાબર. એની જોડે આ કાર્બન અને જે H છે એ કઈ બાજુ છે, તો જમણી બાજુ છે, તો ઓલી બાજુ થઈ જશે, એટલે કઈ બાજુ થઈ જશે,
અને સોરી H ડાબી બાજુ છે તો કઈ બાજુ જાય? જમણી બાજુ, એટલે H આ બાજુ થઈ જશે. બરાબર. CH3 આ સમતલના પાછળના ભાગમાં છે તો આ CH3 ક્યાં જશે? અહીંયા આવશે. અને આ CH3 ક્યાં જશે? અહીંયા આવશે. બરાબર. એટલે આ CH3 અહીંયા આવશે તો આ રીતે આ CH3 બરાબર અને આ CH3 અહીંયા ઉપરની સાઈડ. આ સમતલના આગળના ભાગમાં પાછળના ભાગમાં હોય આગળના ભાગમાં આવે, આગળના ભાગમાં હોય કઈ જગ્યાએ જશે? પાછળના ભાગમાં આવશે. તો આ સમતલના પાછળના ભાગમાં હતો ને એ હવે આગળના ભાગમાં અહીંયા આવી ગયો. બરાબર. અને આ આગળના ભાગમાં હતો એ ક્યાં જતો રહ્યો? પાછળના ભાગમાં જતો રહ્યો. બરાબર. તો આ એનું પ્રતિબિંબ મળ્યું. બરાબર. B. તો આ આપણે જે પ્રોપેન 2 નું પ્રતિબિંબ કયું હશે? B આવી સમઘટક તરીકે. હવે માની લો કે હું આને 180 અંશના ખૂણે એનું ભ્રમણ કરાવું છું. બરાબર. પ્રતિબિંબ B ને 180 અંશના ખૂણે ભ્રમણ કરાવી. હવે દાખલા તરીકે ભ્રમણ 180 અંશના ખૂણે કેવી રીતે કહેવાય? તો દાખલા તરીકે આ માર્કર છે. બરાબર. તો માર્કર દાખલા તરીકે અત્યારે 0 ઉપર છે ત્યારે માર્કરનું ઢાંકણું કઈ સાઈડે? આગળના ભાગમાં છે અને આ એનો પાછળનો ભાગ છે. જ્યારે હું 180 અંશના ખૂણે ભ્રમણ કરાવીશ એટલે આ માર્કરનું ઢાંકણું ફરીને આ રીતે જાય તો માર્કરનું ઢાંકણું કઈ બાજુ આવી જશે? પાછળના ભાગમાં આવી જશે. અને પાછળનો ભાગ કઈ જગ્યાએ આવી જશે? આગળના ભાગમાં. બરાબર. આમ હતું ઢાંકણું આગળના ભાગમાં હતું. જ્યારે હું એને ભ્રમણ કરાવું એટલે કઈ બાજુ જશે? પાછળના ભાગમાં. એટલે 180 અંશના ખૂણે ભ્રમણ કરાવું તો પાછળના ભાગમાં ખૂણો. પાછું 360 ડિગ્રીના ખૂણે ભ્રમણ કરાવું તો એ માર્કર ક્યાં આવી જશે? પાછી હતીની એ પોઝિશનમાં આવી જાય. આપણે અહીંયા કેટલાક અંશના ખૂણે ભ્રમણ કરાવવાનું છે? કેટલી ડિગ્રીએ? તો 180 ડિગ્રીએ હું ભ્રમણ કરાવીશ. 180 ડિગ્રીએ ભ્રમણ કરાવીશ તો શું થશે? તો ડાબી બાજુ હતું એ જમણી બાજુ જાય, જમણી બાજુ હતું એ કઈ તરફ જશે? ડાબી બાજુ. બરાબર. અને સમતલના આગળના ભાગમાં હતું એ પાછળના ભાગમાં આવી જાય. બરાબર. તો દાખલા તરીકે આ OH છે એ કઈ બાજુ હતા? ડાબી બાજુ હતા. તો હવે કઈ બાજુ હશે? જમણી બાજુ. તો આવી રીતે કાર્બન અને એની ઉપર કયા આવશે? OH. બરાબર. H કઈ બાજુ હતા? આ ડાબી બાજુ, જમણી બાજુ હતું તો કઈ બાજુ આવી જશે? આ ડાબી બાજુ આવી જશે એટલે કે અહીંયા H. બરાબર. આ CH3 ક્યાં જતો રહેશે? ઉપર. અને આ CH3 કઈ જગ્યાએ આવી જશે? નીચેની તરફ. તો બરાબર અહીંયા આવશે CH3 અને અહીંયા આવશે CH3. બરાબર. આગળના ભાગમાં અને પાછળના ભાગમાં. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો તમે જો પ્રતિબિંબ A, B અને આ આવશે તમારું પ્રતિબિંબ C. બરાબર. તો તમે જો પ્રતિબિંબ A અને C આ બંનેને દાખલા તરીકે આને ઉચકીને તમે અહીંયા મૂકો તો જો CH3 જોડે CH3 બંધ બેસે, CH3 જોડે CH3 બંધ બેસે, H જોડે H અને OH જોડે OH. બરાબર. આને આખું સીધું ઉઠાઈને સીધું આની ઉપર મૂકું છું તો આ બંને પ્રતિબિંબો એકબીજા ઉપર અધ્યારોપિત થઈ શકે છે. બરાબર. તો આ કેવો કહેવાશે? સમમિત કહેવાય. અને એને કેવો કહેવામાં આવે? અકિરાલ તરીકે પણ ઓળખવામાં આવે. અને બંને પ્રતિબિંબો એકબીજા ઉપર અધ્યારોપિત થઈ શકતા હોય તે પ્રકાશ કેવા હશે? અક્રિયાશીલ હશે. એટલે આનો મીનિંગ કે આમાંથી જ્યારે તમે સમતલે ધ્રુવીભૂત પ્રકાશ આપાત કરો તેમાંથી પ્રકાશ સીધો પસાર થઈ જશે. એમાં એક બાજુ એનું કોણાવર્તન થશે નહીં. તો આ કેવો કહેવાશે? પ્રકાશ અક્રિયાશીલ છે તેમ કહેવાય. બરાબર. તો આ પ્રકાશ અક્રિયાશીલ છે. બરાબર. તો એનું સમજાવવાનું કે તો આ રીતે એનું સમજાવવાનું. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બ્યુટેન ટુ ઓલ. બરાબર. એનું એક્ઝામ્પલ લઈને જોઈએ. બ્યુટેન ટુ ઓલ. તમને આવી રીતે પ્રશ્ન પૂછાય કે બ્યુટેન ટુ ઓલ એ અસંમિત અને કિરાલ છે તેમ સમજાવો. બરાબર. તમને પ્રશ્ન આ રીતે પૂછાય બ્યુટેન ટુ ઓલ અસંમિત અને કિરાલ છે તેમ સમજાવો અથવા બ્યુટેન ટુ ઓલ પ્રકાશ ક્રિયાશીલ માટે જવાબદાર છે અથવા પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે સમજાવો. તો પહેલા તો બ્યુટેન ટુ ઓલ ની આપણે 3 પરિમાણની અંદર ગોઠવણી જોઈએ તો કાર્બન કેટલા હશે? બ્યુટેન ની અંદર 4 કાર્બન હોય. બરાબર. તો એક કાર્બન ઓલ છે એટલે બીજા ઉપર કયો આવશે? OH. બરાબર. એક CH3 અહીંયા, બીજો CH3 અહીંયા, એક જગ્યાએ તમારે C2H5 આવશે. બરાબર. અહીંયા આપણે લખી દઈએ દાખલા તરીકે C2H5 અને એક જગ્યાએ H આવશે. બરાબર. કાર્બન કેટલા હોય? 4 હોય તો અહીંયા 2 1 2 3 4 ટોટલ થઈ ગયા. આ કાર્બન છે તો કાર્બન ઉપર જોડો 4 એ 4 સમ તમારે. બરાબર.
અહીંયા આવી રીતે બી C2H5 પણ લખાય અથવા આ રીતે પણ લખાય CH3CH2 બરાબર આ રીતે એટલે શૃંખલા આપો તો 1 2 3 4 બરાબર અથવા અહીંથી નંબર આપો બ્યુટેન 2 એટલે 1 2 3 4 બરાબર ત્રીજા ઉપર OH સમૂહ છે તો આ કાર્બન જોડે જોડાયેલા ચારે ચાર સમૂહ તમે જો આ OH એક આ CH3 આ બીજો C2H5 અને ચોથો H તો આ કાર્બન સાથે જોડાયેલા ચારે ચાર સમૂહ એટલે ચારે ચાર વિસ્થાપક સમૂહ કેવા છે અલગ અલગ છે તો આ કાર્બનને કયો કાર્બન કહેવામાં આવે કિરાલ કાર્બન તરીકે ઓળખવામાં આવે કયો કાર્બન તો કિરાલ કાર્બન તરીકે ઓળખવામાં આવે બરાબર હવે આ બ્યુટેન 2 ઓલ એક કિરાલ છે અસમિત છે એ તમારે બતાવવાનું છે કેવી રીતે તો તમને ખબર છે કે અસમિત અને કિરાલિટીના ગુણધર્મમાં જોયા કે જે કાર્બનિક અણુના પ્રતિબિંબો એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાતા નથી તો તેઓને કયા તરીકે ઓળખવામાં આવે કિરાલ તરીકે ઓળખવામાં આવે બરાબર દાખલા તરીકે હું આની આપણે ત્રિપરિમાણીય ગોઠવણીની અંદર આપણે જોઈએ તો કાર્બનને OH બરાબર તો આ કાર્બન જોડે OH આ રીતે બરાબર એક કયો હશે CH3 તો CH3 આવી રીતે આપણે સમતલના પાછળના ભાગમાં બતાવશું પછી બીજો કયો આવશે C2H5 તો C2H5 ક્યાં બતાવવાનું સમતલના આગળના ભાગમાં બરાબર તો આવશે C2H5 અને બીજો H ક્યાં આવશે તો આવી રીતે ડાબી બાજુ બરાબર એની અંદર આપણે શું કરીએ હવે આ દાખલા તરીકે માની લો કે બંધારણ આપ્યું BD બંધારણ આપ્યું આ બ્યુટેન 2 ઓલ નું કયું બંધારણ છે D બરાબર બ્યુટેન 2 ઓલ એ બંધારણનું નામ આપ્યું D હવે આનું આપણે પ્રતિબિંબ જોઈએ એટલે અહીંયા વચ્ચે શું મૂક્યું અરીસો તો આ વસ્તુનું પ્રતિબિંબ આ બાજુ જોઈએ તો મેં કીધું તો ડાબી બાજુ જમણી બાજુ બરાબર જમણી બાજુ કઈ તરફ હશે ડાબી બાજુ તો આ દાખલા તરીકે જમણી બાજુ હતું તો કઈ બાજુ આવશે ડાબી બાજુ આવશે એટલે OH આ બાજુ બરાબર આ કાર્બન આ બાજુ એની જોડે દાખલા તરીકે H આ બાજુ કયા હતા ડાબી બાજુ હતા તો આ બાજુ કઈ તરફ જશે તો જમણી બાજુ જશે બરાબર આ C2H5 આખું આ ઉલટાની કઈ બાજુ છે ઓલી બાજુ એટલે આ તમારે બરાબર અહીંયા આવશે C2H5 અને અહીંયા કયું આવશે તો કે CH3 બરાબર આને બંધારણ નંબર E આપું આ શું છે પ્રતિબિંબ છે શું છે પ્રતિબિંબ બરાબર હવે એના પછી આ બંધારણ જે પ્રતિબિંબ E આવ્યું એને હું કેટલી ડિગ્રીએ ભ્રમણ કરાવીશ તો આનું હું 180 ડિગ્રીએ ભ્રમણ કરાવીશ કેટલી ડિગ્રીએ 180 ડિગ્રી તો ઓલાની જેમ જ તે 180 ડિગ્રી ભ્રમણ કરાવ તો ડાબી બાજુ જમણી બાજુ કઈ બાજુ હશે ડાબી બાજુ સમતલનો પાછળનો ભાગ એ આગળ થઈ જશે અને આગળના ભાગ એ પાછળ થઈ જશે આ દાખલા તરીકે જમણી બાજુ હતું તો હવે કઈ બાજુ જશે ડાબી બાજુ જતું રહેશે બરાબર સોરી આ ડાબી બાજુ હતું તો કઈ બાજુ જતું રહે જમણી બાજુ એટલે OH આ બાજુ કાર્બન અહીંયા H કઈ બાજુ આવી જશે આ બાજુ આવી જશે બરાબર C2H5 એ સમતલના આગળના ભાગમાં છે તો ક્યાં જતું રહેશે પાછળના ભાગમાં C2H5 ક્યાં જતું રહેશે ઉપર તો અહીંયા આવી જશે C2H5 બરાબર અને આ CH3 સમતલના પાછળના ભાગમાં હતું તો ક્યાં આવી જશે અહીંયા આગળના ભાગમાં આવી જાય બરાબર તો અહીંયા CH3 અહીંયા આવી જશે હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ આ તમારે જે 180 ડિગ્રી પરિભ્રમણ કરાય તો આનું નામ આપ્યું આપણે F આપ્યું બરાબર તો તમે F આપશો તો આ બંધારણની અંદર જો ભ્રમણ પામેલ બંધારણ અને આ જે વસ્તુનું આ કાર્બનિક અણુનું બરાબર તો આને ઉઠાઈને ડાયરેક્ટ હું આની ઉપર મૂકું તો તમે જો એકબીજા સાથે બંધ બેસશે નહીં OH બંધ બેસી જશે H બેસી જશે પણ CH3 ની જગ્યાએ અહીંયા કયો આવી જશે C2H5 અને C2H5 ની જગ્યાએ અહીંયા કયો આવે CH3 આવી ગયો એટલે બંને એકબીજા ઉપર બંધ બેસતા નથી એટલે બંને એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાતા નથી માટે કેવા કહેવાય અસમિત કહેવાય અને કિરાલ છે તેમ કહેવાય બરાબર અને આ કેવા હશે તો અસમિત અને કિરાલ છે અને બીજું આ પ્રકાશ ક્રિયાશીલ માટે જવાબદાર છે એટલે આ સંયોજનની અંદર જ્યારે પ્રકાશ આપત સમતુલ્ય ધ્રુવીભૂત પ્રકાશ આપત થતો હશે તો એક બાજુ એ દક્ષિણ ભ્રમણીય બતાવતો હશે અને બીજું કયું બતાવતો હશે તો વામ ભ્રમણીય પણ એ બતાવતું હશે તો વિદ્યાર્થી મિત્રો આ તમારે એવી રીતે પ્રોપેન 2 વોલ અને બ્યુટેન 2 વોલ એ બંનેની મદદથી આપણે કિરાલ અને અકિરાલ બરાબર બંને સમજ્યા કિરાલની અંદર એટલું યાદ રાખવાનું એમના પ્રતિબિંબના બંધારણો એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાય નહીં અને અકિરાલમાં એમના પ્રતિબિંબો એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાય કિરાલમાં હથેળી યાદ રાખવાની બરાબર અને અકિરાલની અંદર ગોળાકાર શંકુ એ યાદ રાખવાનું બરાબર એના પછી વિદ્યાર્થી મિત્રો હવે આગળ જોઈએ આપણે
વિદ્યાર્થી મિત્રો એક નવો પ્રશ્ન, પ્રતિબિંબી સમઘટકો એટલે શું? પ્રતિબિંબી સમઘટકો એને બીજું કહેવું તો ઇનેન્સિયોમર્સ તરીકે પણ ઓળખવામાં આવે. તેના ગુણધર્મો વિશે લખો અને આપણે પ્રતિબિંબી સમઘટકોના એક એક્ઝામ્પલ જોવાના છે, જે આગળ આપણે જોઈ જ ગયા છે, તો પણ ફરીવાર રિપીટ કરું છું કે પ્રતિબિંબ સમઘટકો કોને કહેવાય? તો જે અણુના પ્રતિબિંબો પરસ્પર અધ્યારોપિત થઈ શકતા ના હોય, કે એવા અણુ લેવાના કે જેના પ્રતિબિંબ એકબીજા ઉપર અધ્યારોપિત થઈ શકતા ના હોય, બરાબર, એમના બંધારણ એકબીજા ઉપર અધ્યારોપિત ના થઈ શકતા હોય, તો તેવા અવકાશીય સમઘટકોને કેવા કહેવાય? પ્રતિબિંબ સમઘટકો તરીકે ઓળખવામાં આવે, ઇનેન્સિયોમર્સ તરીકે ઓળખવામાં આવે, બરાબર. દાખલા તરીકે બ્યુટેન 2 ઓલનું આપણે આગળ એક્ઝામ્પલ જોયું તો બ્યુટેન 2 ઓલનું જે પ્રતિબિંબ મળે છે તો એના પ્રતિબિંબી પરસ્પર એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાતા નથી, તો એ કેવા અવકાશીય સમઘટકો? પ્રતિબિંબી સમઘટકો તરીકે ઓળખવામાં. એના સિવાય દાખલા તરીકે 2-ક્લોરોબ્યુટેન, બરાબર, એક નવું એક્ઝામ્પલ હું લઉં, 2-ક્લોરોબ્યુટેન. બીજા કાર્બન ઉપર Cl આવશે, બરાબર, અને બ્યુટેન છે એટલે 4 કાર્બન કેટલા આવશે? 4, એ CH3, બરાબર, 1 2 અને 3 4 CH2 CH3, બરાબર, અને અહીંયા આવશે H. તો આ શેનું સ્ટ્રક્ચર છે? 2-ક્લોરોબ્યુટેન. જો 1 2 3 4 4 બરાબર, અને બીજા કાર્બન ઉપર ક્લોરીન આવશે. તો હવે આનો દાખલા તરીકે જો આ કાર્બન જોડે 4 સમૂહ કેવા છે? અલગ અલગ છે, એટલે આ કાર્બન કયો કાર્બન તરીકે ઓળખવામાં આવે? કિરાળ કાર્બન તરીકે. હવે આનું આપણે દાખલા તરીકે 3 પરિમાણની અંદર ગોઠવણી જોઈએ તો આ કાર્બન જોડે આ Cl, બરાબર, એની બાજુ એક આ બાજુ આવશે CH3, બરાબર, અને આ બાજુ આવશે દાખલા તરીકે C2H5, અને અહીંયા નીચે કયો આવશે H, બરાબર. આનું આપણે પ્રતિબિંબ તમે જુઓ તો પ્રતિબિંબ તમે જોશો, બરાબર, તો Cl આ દાખલા તરીકે જમણી બાજુ છે તો કઈ બાજુ થઈ છે? ડાબી બાજુ થઈ છે, એટલે અહીંયા Cl, બરાબર. આ બધું જે ડાબી બાજુ છે બધું કઈ બાજુ હશે? જમણી બાજુ, એટલે આ રીતે થઈ જાય. અહીંયા CH3, અહીંયા શું આવશે? C2H5, બરાબર, અને અહીંયા કયો આવશે? H, બરાબર. ડાબી બાજુ જમણી બાજુ, અને જમણી બાજુ બધું કઈ બાજુ થઈ ગયું? ડાબી બાજુ. તો આ એકબીજા આ કયા પ્રતિબિંબી સમઘટકો કહેવાય, બરાબર. હવે આને તમે દાખલા તરીકે આની ઉપર તમે મૂકશો, બરાબર, તો એના એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાતા નથી, તો આ સમઘટકોને કેવા કહેવામાં આવે? પ્રતિબિંબ સમઘટકો કહેવામાં આવે. અને 180 ડિગ્રીએ તમે એનું કરશો તો 180 ડિગ્રીએ તે C2H5 ક્યાં જશે? ઉપર જશે, અને CH3 ક્યાં જશે? નીચેની તરફ જશે, એટલે એ અને એનું પ્રતિબિંબ, બરાબર, એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાતા નથી, તો આ કેવા પ્રતિબિંબી સમઘટકો તરીકે ઓળખવામાં આવે અથવા ઇનેન્સિયોમર્સ તરીકે ઓળખવામાં આવે, બરાબર. હવે એના પછી આગળ આપણે પ્રતિબિંબ સમઘટકોના ઉદાહરણ જોઈએ. તો પ્રતિબિંબ સમઘટકોના ઉદાહરણની અંદર શું આવે? તો ગુણધર્મો વિશે જોઈએ. તો પ્રતિબિંબ સમઘટકોના ભૌતિક ગુણધર્મો સમાન હોય, બરાબર. ભૌતિક ગુણધર્મ એટલે દાખલા તરીકે ઉત્કલન બિંદુ, દ્રાવ્યતા, ગલન બિંદુ, બરાબર, આ બધાના ભૌતિક ગુણધર્મો હોય. તો ગુણધર્મોની અંદર એમાં પહેલો કે ભૌતિક ગુણધર્મો કેવા હશે? તો કે સમાન, બરાબર, ભૌતિક ગુણધર્મો સમાન હોય. બીજું એને રાસાયણિક ગુણધર્મો, તો રાસાયણિક ગુણધર્મો પણ સમાન હશે. રાસાયણિક ગુણધર્મો કેવા હશે? તો કે સમાન, બરાબર. પહેલું પ્રતિબિંબ સમઘટકોના ગુણધર્મોની અંદર ભૌતિક ગુણધર્મો સમાન, રાસાયણિક ગુણધર્મો પણ સમાન. ભૌતિક ગુણધર્મ એટલે એનું ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, દ્રાવ્યતા અને એ બધા, બરાબર. રાસાયણિક ગુણધર્મો સમાન છે, તો અલગ ક્યાં પડે છે? તો પ્રતિબિંબ સમઘટકો એના ભ્રમણ સંદર્ભે અલગ પડે છે, બરાબર. એના ભ્રમણ કેવા હોય? જુદા જુદા હોય. તો ત્રીજું એના ભ્રમણ કેવા હશે? તો કે જુદા જુદા હશે. એમાં એક સમઘટક હોય એ કયું ભ્રમણ બતાવતો હશે? તો કે ડેક્સ્ટ્રો, બરાબર, D+, બરાબર. અને બીજો સમઘટક હશે એ કઈ તરફ ભ્રમણ બતાવતો હશે? તો કે લીવો, બરાબર, એટલે -L, બરાબર. પ્રતિબિંબી સમઘટકો હોય એ બે સમઘટકો હોય તેમાંથી એક સમઘટક હોય એ ડેક્સ્ટ્રો બતાવે તો બીજો સમઘટક કયો બતાવતો હશે? લીવો બતાવતો હશે. બંનેના સમઘટકોની દિશા બંનેના ભ્રમણની દિશા કેવી હશે? એકબીજાથી વિરુદ્ધ હશે. તો એકબીજાથી વિરુદ્ધ હોય એટલે બંને એકબીજાની અસર શું કરશે? નાબૂદ કરે. તો બંને એકબીજાની અસર નાબૂદ કરે તેના કારણે એનું ભ્રમણ કેવું થઈ જશે? શૂન્ય થઈ જાય. તેવા મિશ્રણને કેવું મિશ્રણ કહેવામાં આવે? રેસિમિક મિશ્રણ અથવા
રેસીમીકરણ તરીકે ઓળખવામાં આવે અને એને તમારે પ્લસ અને માઇનસ એમ બે પૂર્વ વડે દર્શાવવામાં આવે ડેક્સ્ટ્રો ડીએલ બંને બરાબર પ્લસ અને માઇનસ એમ બંને સ્વરૂપે એને દર્શાવવામાં આવે બરાબર તો દાખલા તરીકે આ કોઈ પણ સંયોજન છે બરાબર એ સંયોજન દાખલા તરીકે પોલારીમીટર નામના સાધનની અંદર આપણે ભર્યું એની અંદરથી જ્યારે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ આપાત કરવામાં આવે કયો પ્રકાશ આપાત કરવામાં આવે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ તો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ આપાત કરવામાં આવે તો માની લો કે આમાં 2 ક્લોરોબ્યુટેનનું બરાબર તમારે 2 ક્લોરોબ્યુટેન છે બરાબર તો 2 ક્લોરોબ્યુટેનના એ પ્રતિબિંબી સમ ઘટકોનું આની અંદર મિશ્રણ હોય તો બરાબર તો એની અંદર દાખલા તરીકે બે ભ્રમણકોણનું દાખલા તરીકે એની અંદર બે બાજુ ભ્રમણકોણ થાય એક દાખલા તરીકે જમણી બાજુ થશે ને એક કઈ બાજુ થશે તો કે ડાબી બાજુ બંને બાજુ એટલે કે ડેક્સ્ટ્રો અને લીવો બરાબર તો એક સમઘટક ડેક્સ્ટ્રો બતાવતો હશે તો બીજો સમઘટક લીવો બતાવતો હોય તો આની જે ભ્રમણની અસર શું થઈ જાય નાબૂદ થઈ જાય એટલે એનું ભ્રમણ કેવું થઈ જશે શૂન્ય થઈ જશે બરાબર શૂન્ય થાય તો એ મિશ્રણને કયું મિશ્રણ કહેવામાં આવે રેસીમિક મિશ્રણ તરીકે ઓળખવામાં આવે અને પરિણામે એ પ્રકાશનું કોઈ જાતનું કોણાવર્તન થયા વગર એ પ્રકાશ કેવો પસાર થઈ જશે સીધો પ્રકાશ પસાર થાય તો એ પ્રકાશ કેવા હશે અક્રિયાશીલ થઈ જશે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ ધ્યાન રાખજો બરાબર કે જ્યારે પ્રતિબિંબ સમઘટકોમાં સમાન પ્રમાણવાળા મિશ્રણનું ભ્રમણ શું થયું જ્યારે બે પ્રતિબિંબ સમઘટકો હોય દાખલા તરીકે એનું 50% પહેલાનું અને 50% બીજા સમઘટકનું મિશ્રણ લેવામાં આવે તો બંને એકબીજાની ભ્રમણની અસર શું કરશે નાબૂદ કરશે પરિણામે ભ્રમણ કેવું થઈ જાય શૂન્ય થઈ જાય તો એમાંથી પ્રકાશ સીધો આપાત થઈ જશે તો એ પ્રકાશ અક્રિયાશીલ બની જશે બરાબર અને એવા મિશ્રણને કયું મિશ્રણ કહેવામાં આવે રેસીમિક મિશ્રણ કહેવામાં આવે ક્યારે થાય બે પ્રતિબિંબી સમઘટકોના સમાન મિશ્રણ લેવામાં આવે ત્યારે બરાબર આગળ આપણે જોઈએ બ્યુટેન ટુ ઓલ એના બે પ્રતિબિંબી સમઘટકોનું મિશ્રણ તમે સમાન લો તો એક ડેક્સ્ટ્રો બતાવે એક લીવો બતાવે એટલે એકનું ભ્રમણ ડેક્સ્ટ્રો અને લીવો તો બંને એકબીજાની અસર નાબૂદ કરી દેશે બરાબર 50% એનું ભ્રમણ દાખલા તરીકે ડેક્સ્ટ્રો થતું તો 50% એનું ભ્રમણ કેવું થતું હશે લીવો તરફ થતું હશે અને બંને એકબીજાની અસર નાબૂદ કરી દે એટલે એનું ભ્રમણ શૂન્ય થઈ જાય બરાબર અને એવા મિશ્રણને કેવું મિશ્રણ કહેવામાં આવે રેસીમિક મિશ્રણ તરીકે ઓળખવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો હવે આગળ આપણે જોઈએ એક એક્ઝામ્પલ તમને આપેલું છે 10.8 એની અંદર તમારે કિરાલ અને અકિરાલ અણુઓને ઓળખવાના છે બરાબર ઉદાહરણ તમને આપેલું છે 10.8 એક્ઝામ્પલ 10.8 એમાં તમે કીધેલું છે કિરાલ અને અકિરાલ અણુ ઓળખો કિરાલ અને અકિરાલ અણુ ઓળખો પહેલી જોડી તમને આપેલી છે
તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જોડી આપેલી છે, એ જોડીમાંથી કયું કિરાલ છે અને કયું અકિરાલ એ તમારે ઓળખવાનું છે. કિરાલની અંદર તમને ખબર છે કે કાર્બન હોય એ કાર્બનની જોડે જોડાયેલા ચારે ચાર વિસ્થાપક સમૂહ કેવા હોય, અલગ અલગ હોય, તો એ કિરાલ. અને અકિરાલની અંદર જે કાર્બન હોય એ ચારે એની સાથે જોડાયેલા ચારે ચાર વિસ્થાપક સમૂહ અલગ અલગ ના હોય, તો એ અકિરાલ. પહેલી જોડી આપણે જોઈએ તેમાં કાર્બન છે. આ કાર્બન જોડે ચાર તમે જુઓ H, OH, Br અને CH3 ચારે ચાર વિસ્થાપક સમૂહ કેવા છે, અલગ અલગ છે. બરાબર, તમારે લખવાનું કે કાર્બન સાથે જોડાયેલા ચાર વિસ્થાપક સમૂહ H, OH, Br અને CH3 ચારે ચાર અલગ અલગ છે, માટે આ કયો આવશે તો કે કિરાલ આવશે. બરાબર, આની અંદર તમે જુઓ તો આ બંનેમાં આ કાર્બન છે એની જોડે એક H છે, બે વખત Br આવે છે અને એક વખત CH3 છે, ચારે ચાર અલગ નથી, તો આ કયો આવશે અકિરાલ. બરાબર, એવી જ રીતે બીજાની અંદર જોઈએ તો આ કાર્બન જે છે એ કાર્બનની અંદર એક બાજુ H, એક બાજુ OH, એક બાજુ CH3 અને એક બાજુ CH2, CH2, CH3 છે. બરાબર, તો ચારે ચાર કેવા છે, અલગ અલગ થયા, એટલે આ કયો આવશે કિરાલ. અહીંયા આ કાર્બન જોઈએ તો આ કાર્બનની જોડે એક H અને OH છે, પછી આ બાજુ CH2, CH3, આ બાજુ CH2, CH3, એટલે આ બંને સમૂહ કેવા થયા, સરખા. બરાબર, આ બંને, તો એ કયો આવશે અકિરાલ આવશે. બરાબર, હવે આ જોડીમાં જોઈએ તમે તો આ કાર્બન છે એની જોડે તમારે એક CH3 છે, CH2 છે, એક Br છે અને એક H છે, તો ચારે ચાર કેવા છે, અલગ અલગ થયા, તો આ કયો આવશે કિરાલ. આ હેલોજન ધરાવતો જે કાર્બન છે એની જોડે એક H આવશે, બીજો એક H આવશે અને એક કેવો આવશે, C આવશે. બરાબર, તો આની અંદર બે હાઇડ્રોજન કેવા આયા, સરખા આયા, તો આ કયો આવશે અકિરાલ તરીકે ઓળખવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, આવા કોઈ પણ એક્ઝામ્પલ તમારે ગુજકેટ બોર્ડની કે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ શકે કે કિરાલ અણુ કોને કહેવામાં આવે અને અકિરાલ સંયોજન કયું છે, તો તમારે આવી રીતે જોડીમાં જોવાનું કે જે કાર્બન જોડે ચાર વિસ્થાપક સમૂહ અલગ અલગ હોય તો એ કિરાલ કહેવાય, અને જે કાર્બનની જોડે ચાર વિસ્થાપક સમૂહ અલગ અલગ ના આવતા હોય તો એ કેવો કહેવામાં આવે, અકિરાલ તરીકે ઓળખવામાં